આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અવારનવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ખાસ ગૃહમંત્રી પર ઘણા બધા આક્ષેપો કરતા ઘણીવાર જોવા મળતા હોય છે, પરંતુ શું ગોપાલ ઇટાલિયા સામાન્ય માણસોને પણ ધમકાવે છે? આવો પ્રશ્ન ઉઠાવ્યો છે વિસાવદરના જ એક વતનીએ। એમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે ગોપાલ ઇટાલિયાએ એક સામાન્ય વ્યક્તિને હત્યાની ધમકી આપી છે। તેમણે શું અને કોના પર આક્ષેપ કર્યા છે, સમગ્ર વિગત મેળવ્યા અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર હત્યાની ધમકી આપ્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આક્ષેપ કર્યા છે વિસાવદરના વતની લાલજીભાઈ કોટડિયાએ। લાલજીભાઈનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મહેન્દ્ર ડોબરિયા નામના એક વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેને લઈને હવે લાલજીભાઈએ ગોપાલ ઇટાલિયાને સામસામે આવીને વાત કરવાની જે ચીમકી છે ઉચ્ચારી છે। લાલજીભાઈ કોટડિયા આ બાબતને લઈને શું આક્ષેપો કરી રહ્યા છે તેમને જ સીધા સાંભળીએ। જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલો, જાંબુડીથી। હવે આ ગોપાલભાઈ ઇટાલિયા સુટાણો છે ને, તો એને એવું છે કે હું આખું ગુજરાત રાજ્યનો મુખ્યમંત્રી બની ગયો છું, અને એના પાગ્યા ઓલો ધામેલિયાન ફામેલિયાન બધા છે ને, જેમ પોસ્ટ મૂકે છે અને અમારા વિસાવદર તાલુકાના છોકરાઓને દબાવે છે। આપણે મહેન્દ્ર ડોબરિયાને ધમકી મારે છે કે તારે ઘેરેમાં ચા પીવાનું છે, ચા પીવાની વાત પછીની છે, પણ એ છોકરાને દબાવે છે। અરે ભાઈ, તારી ટકા બરોબર, તું અમારા વિસાવદર તાલુકાના એક પણ છોકરાને દબાવીને તું આંગળી સિંધાડીને જો, તારી હારે ધામેલિયા અમે તારી સામે ઊભો છું। લાલભાઈ કોટડિયા, તમારા બાપની કોઈ તાકાત હોય ને તો અમે મોરો વી આવજો, અને ગોપલા તને કહું છું કે તું મોરો વી આવજે, તારામ તેવડ હોય ને તો મોરો। બાકી મારા તાલુકાના છોકરાઓને એક પણ ને કોઈ તો ધમકી દીધી ને, એટલે તને ખબર છે હું આ લાલભાઈ કોટડિયા હોય ને માને તને કહી દઉં છું, મારા છોકરાઓને વિસાવદર તાલુકાના એક પણ છોકરાને તે ધમકી દેશો તું ગણાયને ઓલું કે તો તારા કઈ ફાટી નથી પડતા। પ્લસ તું ફલાણા ઢીકડા તમે છે ને કઈ કક્ષાના છો ને, તે આ તને કહું ઇકો ઝોનમાં છે ને તે બધી જે કઈ કરી છે ને એ બધી મને ખબર છે, હું તારી આખી। અને બીજું, આ ફેક આઈડીમાંથી ઘણા કોમેન્ટો લખે છે, ગાયડું લખે છે, પણ તમારી માનું ધાવણ થયું હોય ને તો લાલભાઈ કોટડિયાને સામે વી આવજો, સેલન મારું તમને। એકવાર તમે સામે આવીને કયો કે મેં લાલભાઈ તારી સામે ઊભા છે, એટલું મને ખાલી કયો, તમારે કોઈને બાપથી ફાટી નથી પડતા, પણ વિસાવદર તાલુકાના છોકરાઓને તમે દબાવવાનું બંધ કરો, તમારા બાપથી કોઈને ફાટી પડતો હું, પણ મારા છોકરાઓને તમે ધમકીઓ દેશો, ગેરવર્તન કરો છો, તમારી વાડી આવી છે આપી જાઓ, તમારી અરે તમે કઈ ભાષામાં કયો ને બધી મને ખબર છે। તમને કહો મહેન્દ્ર ડોબરિયાને તમે ધમકી દીધી છે, એ બિચારો છોકરો બારો નથી કરતો, એને તમે મારી નાખવાની ધમકી દીધી ગોપલા, બધી મને ખબર છે। ગોપાલ, તું એકવાર જો સામે આમ મોરો વી હાલ, તામ તેવડ હોય ને તો મોરો વી ભાઈ, તું મારા ગામમાં ખાલી છે ને રામ મંદિર એકવાર તને કહી દઉં, તું રામ મંદિર મીટિંગ બનાવી હાલ, તું ઓરિજિનલ પટેલના પેટનો હોય તો। અને બીજું કહું છું, તમે હશે ને તમારી માનું ઓર ધાવણ થયું હોય ને તો ગેર શબ્દ ન મોકલતા, તમે પટેલના પેટના હોય તો, પટેલના પેટના હોય ને તો ગેર શબ્દ ન લખીને મોકલતા, તમે મોરો આવવું હોય ને તો વી આવજો। અને જાંબુડીના પાદર હત્તાધાર જાંબુડીના પાદરમાં આવીને ખાલી એટલું કહેજો કે લાલા કોટડિયા અમે આવ્યા છીએ, તમારી માન ધાવણ થયા હોય તો। આ જો તું ઓપલા, તું હું સમજ છો, તને એમ કે હું પોલીસમાંથી આવ્યો ને ઓલે પણ થયો તું બધાને દબાવું એમ, તારી પણ તાલુકામાં એક પણ છોકરાને જો દબાવીને કે ને તો તારી માનું ધાવણ થયું હોય તો હમો ઉઈ આવજે, તારા બાપથી ફાટીને પડતા। મારા છોકરાઓને અને વિસાવદર તાલુકા એક છોકરાને દબાવજે, અને કોમેન્ટો કરવાનું કહો તમારી માનું ઓર ધાવેલું હોય ને તો મારી એમાં મોરો ઉઈ આવજો, ખુલ્લી ચેલેન્જ છે। અને મારો વિડીયો જ્યાં તમે કેજરીવાલ ગમે ત્યાં મોકલવાનું મોકલજો, બરોબર? ગેરશબ્દ હું નથી બોલતો જી, એટલું તમે યાદ રાખજો।
અને જાંબુડી ગામ છે મારું. તમારામાં તાકાત હોય ને તો અહીંયા આવજો. તમારા ઓલા આપિયા રહ્યા ને એને કહેજો કે ત્યાં જાંબુડી આવીને પડકારો કરે. હું કોઈના બાપથી ને ફાટી પડતો. મતલબ કે મારા વિસાવદર તાલુકાના એક પણ છોકરાને દબાવ્યો ને તો હું તમારી ઘેરે બી આવે ઠેકીને. એટલું યાદ રાખજો. જય હિન્દ, જય ભારત. લાલજીભાઈ નું કહેવું છે કે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરના જે યુવાન છે તેમને આવી ધમકી આપી છે. હવે તેમણે ગોપાલ ઇટાલિયાને સામસામે આવી જવાનું કહ્યું છે. એટલે હવે ગોપાલ ઇટાલિયા આગળ શું કરે છે, અને લાલજીભાઈ નું કહેવું છે કે હું ગેરશબ્દો નથી બોલી રહ્યો. તો આ સરસ જે શું શબ્દો એ બોલી રહ્યા છે તેમનો હવે આમ આદમી પાર્ટી કે ગોપાલ ઇટાલિયા શું જવાબ આપે છે એ જોવું રહ્યું. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.